વચનામૃતમાં કીધું કે એક ભૂલ ન કરજો, નહીં તો ગમે એટલી સિદ્ધિ મળી હશે એથી નીચા પડશો. એવી એક ભૂલ કેટલી બધી સિદ્ધિ મેળવી હશે, જો એક ભૂલ કરી તો છેક ટોપ થી છેક બોટમમાં આવશો. એવી વચનામૃતમાં એક ભૂલ નહીં કરવાની ના પાડીએ. અને ત્યાં મહારાજે જય વિજયને યાદ કર્યા. જય વિજય કેટલા સત્કર્મ કર્યા, છેક અક્ષરધામમાં પહોંચી ગયા, મહારાજના પાર્ષદ બની ગયા. પણ એક કર્મ એનાથી ખોટું થઈ ગયું, એક જ કર્મ ખાલી, અને એક કર્મને કારણે સીધા ટોપમાંથી બોટમમાં. હા, સનકાદિકનો અપરાધ રૂપે એના પાસે દ્રોહરૂપી કર્મ થઈ ગયું, અને જરાક એની મસ્તી કરી નાખી. શીખાડવા માટે આપણે આ બધા સંતો, હરિભક્તો, સાંગજોગી માતાઓ છે ને, બધા એ સનકાદિકની સમાન છે. કોઈનો દ્રોહ અપરાધ ન થાય આપણા સ્વાર્થ ખાતર, ક્યાંય આપણા અહમથી, સત્તાના પાવરથી ક્યાંય કોઈનો દ્રોહ ન થાય. નહીં તો મહારાજ કે જય વિજયને છે અક્ષરધામમાંથી મેં નીચે ઘા કર્યા ને 3 જન્મ સુધી રખડાવ્યા. બહુ ધ્યાન રાખવાનું. અમે મારી ખાસ ભલામણ, કરોડોના તમે દાન કર્યા હશે, કરોડો માળાઓનું ભજન કર્યું હશે, પણ જો આ એક વાતની સાવધાની નહીં હોય તો સીધા ટોપ ટુ બોટમ આવતા સેકન્ડના 6થા ભાગમાં આપણે નીચે પડી આવશું. અને લગભગ આપણી વિકેટો પડી જાય. ભજન બહુ કરીએ છીએ, પછી અપરાધ એટલા થઈ જાય. કોઈનો અપરાધ ન થવો જોઈએ. એટલે ભજનનું બેલેન્સ ભરાતું નથી, તૂટી પડેલું પાછું ઠામણું અને વહી જાય. દિવસ દરમિયાન મન કર્મ વચને કોઈને અપરાધ થઈ જાય. બહુ બીક રાખવી, જાણ્યા વિના કોઈની વાતમાં પડી ન જવું, કોઈની હામાં હા ન મિલાવી દેવાની, જાણ્યું સીધું વાતો કરવાના મંડી પડવાનું. બહુ ધ્યાન રાખવાનું. અત્યારે વધી ગયું, મોબાઈલમાં કંઈક આવે, છાપામાં કંઈક આવે, મંડી બોલવા. 4 જણાની પાસે શેર કરીએ. બહુ ધ્યાન રાખવાનું. આ વચનામૃતને યાદ રાખજો. જય વિજય છેક ધામમાં પહોંચી ગયા હતા, પણ ત્યાંથી સીધા અસુર થઈને નીચે પડ્યા, હેરાન થઈ ગયા બિચારા. આપણે શીખાડવા માટે ને ચરિત્ર કર્યું છે. કોઈ તમારા માતા પિતા હોય, ભાઈ, પરિવાર, એક આ સત્સંગીઓ બધા અક્ષરધામના મુક્તો સમજજો. જગતના જીવ જેવા નથી. હેરાન કરવામાં 100 વાર વિચાર કરી લેવાનો, કોઈના પગ ખેંચવામાં 100 વાર વિચાર કરવાનો. ઘણી ટેવ પડી, હેરાન કરે, જાણી જાણી હેરાન કરે. અમુક બાયુમાં એવો કોલખણા સ્વભાવ હોય, ખાલી ત્રાસ દે, એ મજા જ એમાં આવે. હું કોઈને નિંદા નથી કરતો, હાથ જોડીને વિનંતી કરું છું, મહારાજના ધામમાં જવું હોય તો ખોટી રીતે કોઈને હેરાન કરીને કોઈના જીવને દુખાવવો નહીં. અસ્તુ. બધાને જય સ્વામિનારાયણ.